હાય એવરીવન, આઈ હોપ યુ ઓલ આર ડુઈંગ વેલ. ગયા વિડીયોમાં તમે જોયું જ કે અમારા સ્ટુડિયો પર વર્ટિકલ પાઇપ અને દિવાલ બનવાની ચાલુ થઈ ગઈ હતી. વર્ટિકલ પાઇપનું કામ પૂરું થઈ ગયું છે, બટ દિવાલનું કામ હજી ચાલુ છે. દિવાલ બનવામાં હજી 3 થી 4 દિવસ લાગશે. જોઈએ કેટલા દિવસમાં બને છે. તો અત્યારે વાગ્યા છે સવારના 10 અને તમે વેધર જોઈ શકો છો. આ રીતનું કંઈક વેધર અત્યારે અમારા સ્ટુડિયોની જગ્યાનું છે બહાર, તમે જોઈ શકો છો. સો આજના દિવસે કામની વાત કરું તો આજે પતરા લાગવાના ચાલુ થઈ જવાના છે. બાકી દિવાલનું કામ તો ચાલુ જ છે, જે ચાલુ છે એ સાઈડમાં ચાલુ જ રહેવાનું છે. બટ આજના દિવસમાં પતરા લાગી જવાના છે. જોઈએ બધા પતરા લાગે છે કે કેટલા લાગે છે. પતરા બતાવું તો તમને, જો પતરા અમારી જગ્યા ઉપર આવી ગયા છે. સો ફાઇનલી 2 દિવસથી પતરાની રાહ જોઈ રહ્યા હતા, બટ હવે બનીને આવી ગયા છે. આને મશીન કટ પ્રી કટ કરવા પડે અને તમે જોઈ શકો છો આ જે કલર છે, આ ગ્રે કલરના પતરા જલ્દી નથી મળતા. વ્હાઇટ કલરના પતરા જોતા હોય તો 1 દિવસમાં મળી જાય, પણ ગ્રે કલરના પતરા જોતા હોય તો 2 થી 2.5 દિવસ તો લાગે જ. સો બધા પ્રોપર પ્રી કટ મશીનથી કટ કરેલા છે અમારે જેટલા જોઈએ છે એટલા, એટલે શું માલનો બહુ વેસ્ટેજ ના થાય. સો મળીએ બપોરે, તમને આપું બપોરનું અપડેટ કે આપણું કામ ક્યાં સુધી પહોંચે છે. ગાય 70 વાગી ગયા છે બપોરના 2 અને તમને અત્યારનું કામનું અપડેટ આપું તો બંને રૂમની દિવાલ ઊભી થઈ ગઈ છે. વોશરૂમ અને પેન્ટ્રી રૂમની દિવાલ ઊભી થઈ ગઈ છે. તમને લાગતું હશે કે દિવાલની એટલી નીચી કેમ છે, બટ એકચ્યુઅલીમાં હાઇટ હજી ઊંચી લેવાની છે, 7 ફૂટ લેવાની છે. આ જે છે એ ખાલી 5 ફૂટ જ છે. આ જે દિવાલ છે હજી આનાથી ઉપર લેવાની છે, હજી 2 ફૂટ ઊંચી આવશે દિવાલ. બટ તમે કામમાં જોઈ શકો છો તો દિવાલ ઊભી થઈ ગઈ છે અને થોડીક અહીંયા પણ ઊભી થઈ ગઈ છે. તો ખરેખર ચણતરનું કામ તો કાલે જ દેખાશે. આજના દિવસમાં કદાચ પૂરેપૂરી દિવાલ નહીં થઈ શકે, બટ કાલના દિવસમાં આખી દિવાલ ઊભી થઈ જશે. સો મળું સાંજે. ગાય 70 વાગી ગયા છે, સાંજના 5 અને તમને કામનું અપડેટ આપું તો ફાઇનલી બધી દિવાલો 5 ફૂટ જેટલી હાઇટમાં બધી થઈ ગઈ છે. પેલી દિવાલ જે મેં તમને કીધી હતી 7 ફૂટ કરવાની છે, 2 ફૂટ બાકી છે, એ થવાની બાકી છે. અને આ દિવાલો બનવાની ચાલુ થઈ ગઈ છે. જોઈએ કદાચ અડધી તો એ લોકો ઊભી કરી નાખશે. બાકી તમે જોઈ શકો છો વરસાદ ચાલુ છે. ફૂલ સ્પીડમાં વરસાદ અત્યારે ચાલુ છે અમારે અહીંયા સ્ટુડિયોની જગ્યા ઉપર. વાતાવરણ પણ બહુ ખરાબ છે. જોઈએ હવે વરસાદ બંધ થાય છે કે નહીં, નકર મારે ભીનું થઈને જવું પડશે, કેમ કે હું આવ્યો છું બાઇક લઈને. તો જોઈએ હવે શું થાય છે. The next day. તો ગાઈઝ આપણે આવી ગયા છે નેક્સ્ટ ડે ઉપર. ગઈકાલની વાત કરીએ તો આપણા સ્ટુડિયો ઉપર દિવાલ બનવાની ચાલુ થઈ ગઈ હતી. દિવાલ તો 2-3 દિવસથી બનવાનું ચાલુ છે, બટ ગઈકાલની વાત કરું તો વોશરૂમ અને પેન્ટ્રી રૂમની 5 ફૂટની દિવાલ ઊભી થઈ ગઈ હતી અને આ દિવાલ પણ અડધી ઊભી થઈ ગઈ હતી. સો આજના દિવસની વાત કરું તો આ દિવાલ એકદમ કમ્પ્લીટલી ઊભી થઈ ગઈ છે. આ દિવાલની એન્ડ એટલી જ રહેવાની છે. સામે જે દિવાલ જોવો છો વોશરૂમ અને પેન્ટ્રી રૂમ, એની દિવાલ 7 ફૂટ સુધી જવાની છે, બટ આ દિવાલ ખાલી 4 ફૂટની જ રાખવાની છે. એ કેમ? એ જ્યારે બની જશે, જ્યારે સ્ટુડિયો એકદમ પ્રોપર બની જશે ત્યારે તમને ખબર પડશે કે આ દિવાલની ઉપર શું આવવાનું છે અને આ દિવાલ કેમ 4 ફૂટની રાખી છે. સો પૂરો સ્ટુડિયો બની જશે પછી હું તમને કહીશ કે આ દિવાલ કેમ 4 ફૂટની રાખી છે. બાકી હવે પતરાની વાત કરીએ તો પતરા ચાલુ થઈ ગયા છે લાગવાના, તમે જોઈ શકો છો. જોઈએ આજના દિવસમાં કેટલા પતરા લાગે છે. બધા લાગી જાય છે કે પછી અડધા જ લાગે છે, અથવા કેટલા દિવસ લાગે છે જોઈએ આપણે. બાકી પતરા લાગવાના ચાલુ થઈ ગયા છે, તમે જોઈ શકો છો. સો આ રીતે વર્કર પેલા ઉપર ચડી જાય છે અને નીચેથી પછી પતરા અંબાવે છે. આવી રીતે કરીને એ લોકો પતરા ઇન્સ્ટોલ કરતા હોય છે. બાકી બન્યા રહો, હું તમને આપતો રહો આગળની અપડેટ. ગાય અત્યારે વાગી ગયા છે સાંજના 5:30 અને તમને કામનું અપડેટ આપું તો તમે જોઈ શકો છો આ એક સાઈડ આખી પતરાની પૂરી થઈ ગઈ છે. રાઈટ સાઈડના બધા જ પતરા લાગી ગયા છે. બાકી ચણતરની વાત કરીએ તો પેન્ટ્રી રૂમ અને આ વોશિંગની દિવાલ એ કમ્પ્લીટ ઊભી થઈ ગઈ છે. વોશિંગની દિવાલની મેં તમને વાત કરી
કે એની હાઈટ એટલી જ રાખવાની છે. બાકી મેં તમને જે 7 ફૂટની દિવાલની વાત કરી તો 7 ફૂટ કંઈક આટલી હાઈટ દેખાઈ રહી છે. તો તમને એવું થતું હશે કે પેલા 5 ફૂટની દિવાલ કેમ ઊભી કરી, પછી 7 ફૂટની કેમ કરી, એક સાથે 7 ફૂટની કેમ ના કરી નાખી? તો એમાં એવું રીઝન છે કે જો 7 ફૂટની દિવાલ ઊભી કરત તો આ જે પતરા લાગ્યા છે એ પતરા લગાવવામાં પ્રોબ્લેમ આવત. એટલે પેલા 5 ફૂટની દિવાલ કરી કે શું ત્યાંથી આપણે જે પતરાના જે સાંધા મારવાના હોય એ સાંધા એ લોકો પ્રોપર મારી શકે. તમે જોઈ શકો છો આ રીતે કંઈક સાંધા અમારા પતરાના મારે ખીલ્લા માર્યા છે. 2 રીતે પતરા લાગે, એક તો સ્ક્રૂ લાગીને અને બીજા ખીલ્લા લાગીને. પણ ખીલ્લા થોડા દેખાવામાં ખરાબ લાગે, પણ ખીલ્લામાં એટલે લગાયા છે કે ખીલ્લા લગાવીએ તો પતરા એકદમ ફિક્સ થઈ જાય. પતરા ફિક્સ થઈ જાય એટલે શું, પતરા નીકળે નહીં. હવે આમાં કેવું થાય કે સ્ક્રૂ લગાવ્યા હોય અને કોઈ પણ ચોર આવે તો એ પતરા કાઢીને સ્ક્રૂ કાઢીને પતરું નીકળીને અંદર ઘૂસી શકે. એટલે અમે એ વસ્તુ નથી રાખી. બાકી તમે જોઈ શકો છો અત્યારે વાવાઝોડા સાથે વરસાદ ચાલુ થઈ ગયો છે. તમને બતાવું, તમે જોઈ શકો છો વાતાવરણ અત્યારે ખૂબ જ ખરાબ થઈ ગયું છે. ફૂલ વાવાઝોડા સાથે અત્યારે વરસાદ આવી રહ્યો છે, તમે જોઈ શકો છો. તો આ રીતનું અમારું વાતાવરણ છે. વાતાવરણ આજે ખૂબ જ બગડી ગયું છે. જોઈએ હવે શું થાય છે. મને એવું લાગે છે મારે ભીનું થઈને જવું પડશે, બટ જોઈએ છે હવે શું થાય છે. રાતે મળીએ સાંજે. તો ગાય 4 વાગે ક્યાં છે, સાંજના 6:30, અને અમારા બધા વર્કર્સો ઘરે જતા રહ્યા છે. ફેબ્રિકેશન વાળા મોડા સુધી રહેવાના હતા, 7:30 વાગ્યા સુધી પતરા બધું લગાવવાના હતા, બટ વરસાદ આવી ગયો અને વરસાદના લીધે હવે તે લોકો કામ નતા કરી શકે એમ, બીકોઝ પાણી અહીંયા ખૂબ જ ભરાઈ ગયું હતું. અત્યારે જો કે હવે ઓછું થઈ ગયું છે. અમે પેલી જગ્યાએ દિવાલ તોડી નાખી, એટલે તમે જોઈ શકો છો અહીંયા દિવાલ અમારે થોડી તોડી નાખી, એટલે શું પાણી બધું જતું રહે, એટલે આ જે બધો માલ છે એ બગડે નહીં. બાકી કડિયા કામનું કામ તો ચાલુ જ છે. કાલે આવીને ત્યાં ફરીથી દિવાલ ઊભી કરી નાખશે, એનો કોઈ ઇસ્યુ નથી. બટ એ લોકોને કામ કરવામાં ઇસ્યુ આવતો હતો, અને પ્લસ અહીંયા મીટર ભીનું થઈ ગયું હતું વરસાદથી, તો થોડું રિસ્ક જેવું લાગતું હતું, એટલે એમને કામ અત્યારે સ્ટોપ કરી દીધું. હવે એ લોકો આવશે કાલે કામ કરવા માટે. બાકી તમે જોઈ શકો છો અત્યારે આ રીતનું કામ થઈ ગયું છે. સાઈડના પતરા બધા લાગી ગયા છે, તમે જોઈ શકો છો. તો હવે 3 સાઈડના પતરા લગાવવાના બાકી છે, 1, 2, અને અહીંયા તો ખાલી એટલામાં જ આવવાનું છે જેટલામાં વર્ટિકલ પાઇપ લાગી છે એટલામાં. બાકી અહીંયા કાચ ને બધું આવવાનું છે. એ લાગી ગયા પછી તમને ખબર પડશે કેવું લાગે છે. બાકી આવો તાતનો દિવસ. બાકી તમને કડિયા કામ બતાવું તો વોશિંગનો એરિયાનો દિવાલ અને પેન્ટ્રી રૂમની આખી દિવાલ ઊભી કરી નાખી છે. હવે કાલે એ લોકો વોશરૂમ દિવાલ આખી ઊભી કરી દેશે. સો આવો તો આજનો દિવસ. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં, અને મળીએ કાલે. ગુડ બાય.